ગાંધીનગરમાં શાળાના મુખ્ય શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે। મહત્વનું છે કે બદલીના નિયમો જાહેર ન થતા મુખ્ય શિક્ષક સંઘે વિરોધ કર્યો છે। જોકે સોમવારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને # મુખ્ય શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવાની અપીલ કરી હતી। શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે બદલીના નિયમો તૈયાર કરવાની પ્રક્રિયા આખરી તબક્કામાં છે, જેથી ટૂંક સમયમાં બદલીના નિયમો જાહેર કરવામાં આવશે। આમ છતાં મુખ્ય શિક્ષકો દ્વારા જ્યાં સુધી નિયમો જાહેર તેઓ અમરનાથ ઉપવાસની ચીમકી સાથે વિરોધ કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે। સત્યાગ્રહ છાવણી ખાતેના આ દ્રશ્યો છે, આપ મારી પાછળ દ્રશ્યો જોઈ શકો છો। મોટી સંખ્યામાં # જે મુખ્ય શિક્ષકો છે તે પહોંચ્યા છે। આ પહેલા 1 જુલાઈથી તેમણે અમરનાથ ઉપવાસની ચીમકી ઉચ્ચારી હતી, પરંતુ તે વખતે જે શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર, તેમની મધ્યસ્થતાના કારણે તેમને અમરનાથ ઉપવાસનો કાર્યક્રમ રદ કર્યો હતો અને જલ્દીથી આ નિયમો જાહેર થઈ જશે। તેમને 15 તારીખ સુધીનો સમય આપ્યો હતો, પરંતુ હજુ સુધી નિયમો આ બદલીના જાહેર થયા નથી અને તેના કારણે વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે। મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકો જે છે તે અહીંયા પહોંચ્યા છે। જે શિક્ષકો છે તેમની સાથે વાતચીત કરશું। અપૂર્વભાઈ, શું તમારી માંગણી છે? લાંબા સમયથી રજૂઆતો સરકારની અંદર થઈ છે। આ પહેલા શિક્ષણ મંત્રીએ પણ મધ્યસ્થતા કરી હતી અમરનાથ ઉપવાસની, આજથી આ અમરનાથ ઉપવાસ શરૂ કરી રહ્યા છો, શું કહેશો? જી, આમાં છેલ્લા 12 વર્ષથી આ કેડર અસ્તિત્વમાં આવ્યા ત્યારથી અત્યાર સુધી કોઈ નિયમ બદલીના છે નહીં। એટલે જે પોતાના વતનથી ખૂબ દૂર નોકરી કરે છે એમને ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે। આદરણીય શિક્ષણ મંત્રીએ 2023ની અંદર એક સમિતિની રચના કરી, બદલીના નિયમો બનાવ્યા। ડિસેમ્બર 2023ની અંદર એ બદલીના નિયમો સરકારશ્રીમાં સબમિટ થઈ ગયા છે અને એ વાતને આજે 8 મહિના જેટલો સમય થયો હોવા છતાં કોઈકને કોઈક કારણોસર એ નિયમો જાહેર થઈ શક્યા નથી। સરકારશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી બધા ખૂબ સારી રીતે એને હકારાત્મક અભિગમમાં લે છે અને અમને વિશ્વાસ છે કે અમારા સારા જ નિર્ણય કરશે। પણ તેમ છતાં અમારે આજે ભૂખ હડતાળ અથવા તો આ અનશન પર એટલા માટે આવવું પડ્યું છે કારણ કે એ નિયમો બન્યાને 8 મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં એ જાહેર થઈ શક્યા નથી। તો એ કયા પરિબળો છે કે જેના કારણે જાહેર નથી થઈ શક્યા અને એને દૂર કરીને અમારા નિયમ તાત્કાલિક અમને આપે અને અમારા બદલી ઈચ્છુક મિત્રો પોતાના વતનમાં જાય, એ જ અમારી માંગણી છે। વિશાલભાઈ, આ લાંબા સમયથી આ રજૂઆતો સરકાર સમક્ષ કરતા આવ્યા છે। કયા કયા માંગણીઓ છે જે બદલીના નિયમો છે તેની અંદર, અને આ સિવાયના કયા મુદ્દાઓ છે કે જેના લઈને મુખ્ય શિક્ષકો જે છે વિરોધ કરી રહ્યા છે? આ માંગણીઓ લગભગ અમારો જે કોર્ટને ચુકાદો આપ્યો ત્યારથી આ જૂનો જે રેશિયો હતો એ રદ કરવાનું કીધું, નવા નિયમો બનાવવાના સરકારશ્રીને કહેવામાં આવ્યા હતા। સરકારશ્રીએ સમિતિ પણ બનાવી, સમિતિની અંદર 150નો રેશિયો ફાઇનલ કરી અને નિયમો બનાવવા માટે જાહેર કરવામાં આવ્યો। ખબર નહીં કયા કારણોસર આ ડ્રાફ્ટ જે છે એ જાહેર થતો નથી। અમારી મુખ્ય માંગણીઓ એટલી જ છે કે બાલવાટિકાથી ધોરણ 8 સુધીની જે સંખ્યા છે એમાં 150નો રેશિયો રાખી અને તમામ શાળાઓમાં એટાટ આપવામાં આવે અને મેકઅપની જેટલી 150ની જગ્યાઓ ખાલી હોય એ તમામ જગ્યાઓ બતાવવામાં આવે। આ સિવાય કયા મહત્વના મુદ્દાઓ છે, જે માંગણીઓ છે કે જે પેન્ડિંગ છે સરકાર સમક્ષ? આમ તો એસ્ટાટ કેડરના તમામ પ્રકારના નિયમો બનેલા નથી, પણ હાલ જે બદલી ઈચ્છુક મિત્રો છે કે જે પોતાના વતનથી ખૂબ દૂર રહે છે, જેને પોતાના ઘર પરિવાર સામાજિક જવાબદારીઓ છે, એમની લાગણીને ધ્યાને રાખીને અમારી મુખ્ય માંગણી હાલની તારીખમાં માત્ર ને માત્ર બદલીના નિયમોની છે। બાકી અન્ય તમામ પ્રકારના નિયમો જાહેર કરવાના જ છે, પણ એ અમને વિશ્વાસ છે કે અમે રજૂઆત કરીશું તો સરકારશ્રી માની અને નિયમ જાહેર કરશે। શું માનવું છે? લાંબા સમયથી આ બદલીના નિયમો પેન્ડિંગ છે, અન્ય જે શિક્ષકોની જે બદલીઓ થઈ રહી છે, પરંતુ મુખ્ય શિક્ષકોના જે બદલીઓ છે તેના નિયમો લાંબા સમયથી નથી બન્યા। લગભગ આ કેડરને નિર્માણ પામે 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ આ કેડર એવી છે કે હજુ સુધી એના માટેના બદલીના કોઈ નિયમો નથી। દરેક એસ્ટાટ મિત્ર છે એ સામાજિક પ્રાણી છે, ઘરની કૌટુંબિક જવાબદારી સાથે લઈ અને પોતાના વતનથી 100-150 કિલોમીટર દૂર પોતાની ફરજ બજાવી રહ્યા છે, છતાં પણ એમને આ પ્રકારનો ન્યાય હજુ સુધી મળ્યો નથી। 20/10/2022ના રોજ જે જૂના નિયમો હતા આની અંતર્ગત એસ્ટાટ મિત્રોની બદલી કરવામાં આવી હતી, એ અન્યાય કરતા નિયમ સામે કોર્ટે પણ ચુકાદો આપેલો છે। ચુકાદો આપ્યા પછી પણ લગભગ 1.5-2 વર્ષનો સમય વીતવા છતાં વારંવારની રજૂઆતો કરી છે, પણ હજુ સુધી નિયમો જાહેર નથી થયા। મહત્વની વાત એ છે કે આ બાબતે સરકારશ્રી અને શિક્ષણ મંત્રીશ્રી હંમેશા હકારાત્મક રહ્યા છે, અમને આશ્વાસન આપ્યું છે કે તમારી કેડરને ન્યાય મળશે, એવા સારા નિયમો આપીશું। પરંતુ કોઈના કોઈ કારણોસર સમય લંબાઈ જાય છે અને આ નિયમો આવતા નથી, ત્યારે આખરે આ સમયની અવધિ લંબાવવાના કારણે ના છૂટકે આજે અનશન પર બેસવા માટે બધા મિત્રોએ તૈયારી દર્શાવી છે। ગઈકાલે પણ ટ્વીટ કર્યું છે શિક્ષણ મંત્રીએ કે નિયમો જલ્દી જાહેર થશે, અમરનાથ ઉપવાસ ના કરો। હા, સાહેબે ગઈકાલે જાહેર કર્યું છે એટલે અમને વિશ્વાસ છે અને ખાતરી છે કે આજ સાંજ સુધી અથવા તો કાલ સવાર સુધી પણ એ સારા નિયમોનો જાહેર ફરી ઉત્તર કરી દેશે।
વિશ્વાસ છે જે મુખ્ય શિક્ષકો કે ભાઈ આવતીકાલ સુધી આ નિયમો જે છે તે જાહેર થશે. અનેક માંગણીઓ છે, અન્ય નિયમો છે જે નથી બન્યા, પરંતુ હાલ મુખ્ય માંગણી જે છે તે માત્ર ને માત્ર બદલીના નિયમો જે છે તે જાહેર કરવામાં આવે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર.